જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, બધાને દિવાળીની શુભકામનાઓ અને હેપી ન્યૂ યર। હજી કોરોનાનો કહેર ઓછો થયો નથી, તો આપણે ઘરની બહાર ન નીકળશું અને પોતાની ખૂબ જ કાળજી રાખીશું। એટલા માટે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા જ અભ્યાસ કરીશું અને બીજા સત્રની તૈયારી કરશું। તો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ, આ પ્રકરણની અંદર આપણે તરુણાવસ્થા તેમજ યૌવનારંભમાં થતા ફેરફાર, ગૌણ જાતીય લક્ષણો, પ્રજનક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવનો ફાળો, મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, લિંગી અંતઃસ્રાવો સિવાય અન્ય અંતઃસ્રાવો, કીટકો અને દેડકાઓમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્રાવનો ફાળો અને સ્વાસ્થ્ય જેવા શૈક્ષણિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું। તો અગાઉ પ્રકરણમાં આપણે શીખી જ ગયા છીએ કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી, એટલે કે ત્યાં સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા આવા પરિવર્તનોનો અભ્યાસ કરશો, જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને। આપણે પ્રકરણ 9માં જોયું હતું કે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકોમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકોની વિશેષ, એટલે કે એમની જે વૃદ્ધિ થાય છે, એમનામાં જે પરિવર્તનો જોવા મળે છે અને એ વિકાસ થઈને પુખ્ત બની જાય છે, તે આખી પ્રક્રિયા આપણે અહીં જોવાના છે। તો પહેલું જોઈએ આપણે 10.1 તરુણાવસ્થા તેમજ યૌવનારંભ। તો આ તરુણાવસ્થા કોને કહેવાય અને એ અવધિ શું છે? તો કે વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે। અને તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે। આમ છતાં તેની અવધિ, એટલે કે 13થી 18 કે 19 વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે। તો તમને પણ આ બુઝો અને પહેલીની જેમ ઘણી વખત એવું થયું હશે કે તમે કોઈક જગ્યાએ જાઓ છો કે તમારી ઘરે કોઈક આવે છે, ત્યારે તમને આવી એક અચાનક પરિવર્તન તમે કોઈક વ્યક્તિની અંદર જુઓ છો। તો અહીંયા પણ કંઈક એવું જ છે। બુઝો તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે। મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા। એના જન્મદિવસની પાર્ટીમાં બુઝોના અને પહેલીના થોડા મિત્રો આવ્યા હતા। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તે અચાનક બુઝોના કેટલાક મિત્રોની વાત કરીને હસવા લાગી અને ટિપ્પણી કરવા લાગી કે 1 વર્ષ બાદ આ બધા મિત્રોને મળી હતી તો તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંના કેટલાક તો મૂછો ઉગવાને લીધે કાર્ટૂન જેવા દેખાતા હતા। તો તેની માતાએ એને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, તો જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે, વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। તે બાબતનો સંકેત કરે છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો।
તો બુઝોને પહેલીને કંઈક સવાલ થાય છે કે ભાઈ શરીરમાં જોવા મળતા આ પરિવર્તનોની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. તો પહેલી એકદમ જિજ્ઞાસુ છે કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? તો વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. આપણે હમણાં જ વાત કરી. તો આ જે પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવાય છે. અને તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. અને આ અવધિ એટલે કે તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાને એટલે કે તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન છે કે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. તો તરુણોની અંદર કયા કયા પરિવર્તનો જોવા મળે છે? તો જો એની યાદી તમે બનાવો તો તમે ઘણી વખત ઓબ્ઝર્વ કર્યું હોય તો અચાનક ઊંચાઈમાં વધારો થઈ જાય, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થઈ જાય, વ્યક્તિ એકદમ ઊંચો દેખાવા લાગે, શરીરના વિવિધ ભાગોમાં વાળ ઉગવા લાગે, છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો લાગે છે, જ્યારે છોકરીઓમાં નિતંબમાં વધુ વિકાસ થવા જોવા મળે છે. છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈને ગળાના ભાગમાં બહાર તરફ ઉપસી આવે છે અને એમનો અવાજ અચાનક ઘેરો લાગવા માંડે છે. ત્યારબાદ પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિનો સ્રાવ વધી જાય છે, એટલે છોકરા અને છોકરીઓમાં ખીલ થવા માંડે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે. છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. તો આવા બધા પરિવર્તનો યૌવનારંભનો સંકેત કરે છે. અને તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ આ યૌવનારંભ પણ સમાપ્ત થઈ જાય છે. પહેલી અને બુઝોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવું એ કિશોરા અવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. તો યૌવનારંભમાં થતા ફેરફારો જે આપણે હમણાં જોયા તો તેને આપણે ઊંડાણપૂર્વક સમજશું. તો પહેલાં જોયું આપણે કે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. અને આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. આને માટે એક પ્રવૃત્તિ જોઈએ આપણે 10.1. તો નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપ આપણે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલ આંકડા માત્ર નમૂના રૂપ છે, જે જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્ર સાથે કોઠાનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ
સૌથી નીચું એટલે કે વામન છે. અહીં આપણે જોઈએ કે ઉંમર વર્ષમાં બતાવી છે અને પૂર્ણ ઊંચાઈની ટકાવારી છોકરા અને છોકરીઓની છે. તો 8 વર્ષની ઉંમરે છોકરાઓ 72% ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને 77% છોકરીઓ પ્રાપ્ત કરે છે. 9 વર્ષની ઉંમરે 75% છોકરાઓ અને 81% છોકરીઓ. 10 વર્ષની ઉંમરે 78% છોકરાઓ અને 84% છોકરીઓ. તો આમ તમે જુઓ છો તે પ્રમાણે છોકરાઓ કરતાં છોકરીઓ 1-2 વર્ષ આગળથી આ બદલાવને અનુભવવા માંડે છે. તો આમ આ દરેક વર્ષની ઉંમરની ટકાવારી બતાવી છે. તો અહીંયા આપણે પૂર્ણ ઊંચાઈ માટેની જો ગણતરી સેમીમાં કરીએ તો એને માટે જોઈએ કે ચાર્ટમાં તમને આપેલા મૂલ્યો જે છે તેના આધારે જ ટકાવારી કાઢી છે. તો તેનું સૂત્ર છે કે વામન ઊંચાઈ એટલે કે વર્તમાન ઊંચાઈ સેમીમાં બતાવી છે અને વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી આપી છે. તે બંનેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 સાથે ટકાવારી શોધવાની છે. એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે ભાઈ એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેમી છે. તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો આપણે જોયું કે ભાઈ એની સેમીમાં લંબાઈ કેટલી છે તો કે 120 સેમી છેદમાં 75%ની એની પૂર્ણ ઊંચાઈની ટકાવારી છે ગુણ્યા 100 સેમી. તો અહીંયા એની ઊંચાઈની ટકાવારી થશે 160 સેમી ઊંચાઈ થઈ જશે. બરાબર છે. તો હવે પ્રવૃત્તિ 10.2 જોઈએ તો કે પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક્સ અક્ષ તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારી વાય અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈએ પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચેના આલેખ સાથે કરો. તો અહીંયા તમને ખબર પડે છે કે ઉંમર વર્ષમાં છોકરો અને છોકરી જેની નિશાની તમને બતાવી છે. તો અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે છોકરીઓ જે છે તે અને છોકરાઓ જે છે તે બંનેની વર્ષની ટકાવારીનો અભ્યાસ કરો. પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા જ અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોમાં હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈક વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્ય સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં પણ આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશું. આપણે આગળ નાના ધોરણોમાં પણ શીખીને આવ્યા છે કે આપણે આહારના જે આપણા ઘટકો છે, કાર્બોદિત, ચરબી, લિપિડ એટલે કે પ્રોટીન, વિટામિન્સ, ખનિજ ક્ષારો, આ દરેકની વાત આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે. તો જ્યારે આપણે આ દરેક વસ્તુઓને પ્રમાણમાં લઈએ છીએ એટલે કે સંપૂર્ણ રીતે આપણે સમતોલ આહાર જો લઈએ તો આપણી વૃદ્ધિ અને વિકાસ જે છે તે વ્યવસ્થિત ચાલે છે. તો અહીં આપણે એ જ વાત કરી છે કે વ્યક્તિને ઊંચાઈ સાથે કોઈક વખત વધારે વૃદ્ધિ દેખાય તો કોઈક વખત એની વૃદ્ધિ ઓછી દેખાય, પણ આ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરી દે છે. એટલા માટે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે જોશું કે શારીરિક આકારમાં બદલાવ કેવી રીતે આવે છે. તો તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ
છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તમે સ્કૂલનું ઉદાહરણ લેવા કરતાં તમે તમારા નાના ભાઈ બહેનોનો પણ અભ્યાસ કરી શકો છો ઘરમાં રહીને, કે તમારા નાના ભાઈ બહેન જે છે તેના ખભાનો અને છાતીનો ભાગ જુઓ અને તમારો જુઓ કે તમારાથી મોટા ભાઈ બહેનોનો જુઓ, તો તમને ઘરમાં જ એ સરખામણી થઈ જશે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેના ભાગ પહોળા થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. એટલે કે છોકરાઓની અંદર સ્નાયુઓ જે છે તેનો વિકાસ મજબૂત હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. આપણે જોઈએ કે અવાજમાં બદલાવ કેવી રીતે આવે. તો શું તમે નોંધ્યું છે કે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? આપણે ઘણી વખત કોઈક છોકરાને નાનપણથી સાથે ભણતા હોઈએ તો એનો અવાજ અને તમારો અવાજ એટલે કે છોકરીઓનો અવાજ સરખો લાગે છે, પણ એ જ છોકરાનો અવાજ અમુક ઉંમરે પહોંચ્યા પછી તમને એકદમ જાડો લાગવા માંડે છે. તો એનું કારણ શું છે? તો તેનો અભ્યાસ કરીએ આપણે. કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે તો યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે વોઇસ બોક્સ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટીનો વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી એડમ્સ એપલ કહે છે, અને છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે, અને આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય રીત થઈ જાય છે. અહીં તમે જુઓ છો કે વૃદ્ધિ પામી રહેલ છોકરાઓમાં કંઠમણી એડમ્સ એપલ બહાર તમને ઉપસેલો ભાગ દેખાય છે. આમ બુઝોને પણ એમ થાય છે કે મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો થાય છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. ત્યારબાદ એક બીજી વૃદ્ધિ જોઈએ આપણે કે પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય. તો અહીંયા તમે જુઓ છો કે પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓનો સ્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે, અને આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડકીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. તો આવી વખતે છોકરાઓ ઘણી બધી ચિંતામાં આવી જાય છે, પણ આ એક ચિંતાનો વિષય નથી, પરંતુ પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્રાવી જે ગ્રંથિઓ છે તે અંતઃસ્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે, જ્યારે આ પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિ જે છે એ વાહિનીઓ દ્વારા સ્રાવ થાય છે. તો હવે જોશું આપણે પ્રજનન અંગોનો વિકાસ. તો આપણે અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવેલા એટલે કે માનવ પ્રજનન અંગોના અભ્યાસ કર્યો છે. તો યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે, અને છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું
મુક્ત થવાનું શરૂ થાય છે. આમ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનશીલ એટલે કે સંવેદનાત્મક પરિવર્તન એટલે કે પરિપક્વતા પ્રાપ્ત થવી. તો આ તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલીની જેમ બહેનપણીઓમાં પરિવર્તનો જોવા મળે છે તેવી રીતે તમે પણ તમારી બહેનપણીની અંદર પરિવર્તનોનો અભ્યાસ કરજો અને તેની સરખામણી કરજો કે પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેમનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એ કુદરતી બદલાવ છે જે દરેકને જોવા મળે છે, જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આ બદલાવથી કોઈએ જ ચિંતિત રહેવું નહીં અને દરેક વ્યક્તિની અંદર આ બદલાવ એક નિશ્ચિત પ્રક્રિયા છે. તો હવે પછીનો જે ટૉપિક છે ગૌણ જાતીય લક્ષણો, તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.